નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, અમદાવાદની અંદર એક પરિવાર રહેતું હતું અને આ પરિવાર ખૂબ સુખી હતું। પરિવારની અંદર 62 વર્ષના કમળાબેન રહે છે। કમળાબેનના પતિ એક રિટાયર ઓફિસર છે। એક દિવસ કમળાબેન એના દીકરાના રૂમ પાસેથી જઈ રહ્યા હતા ત્યારે એની વહુ એની મમ્મી સાથે ફોન પર વાત કરતી હતી। એની મમ્મીએ એની ખબર પૂછી તો વહુ કહેવા લાગી કે શું બતાવું મમ્મી, હમણાં તો અમારા ઘરમાં ઉતરેલી કઢીમાં પણ ઉફાળો આવેલો છે। મમ્મી, જ્યારથી મારા સસરા નિવૃત્ત થયા છે ત્યારથી મારી સાસુ અને સસરા તો ફિલ્મોના હીરો હિરોઈન હોય એમ રહે છે અને અમારા ઘરના બગીચામાં બેઠા બેઠા ઝૂલા ઝૂલે છે। આ ઉંમરે માથાના વાળ પણ સફેદ થઈ ગયા છે છતાં પણ એને એના શોખ પૂરા કરવા છે। અરે મમ્મી, મારા સાસુ સસરા બંને જણા તો રોજ અમારી નકલ કરતા રહે છે। વહુ આવું બધું બોલતી હતી ત્યારે જ એણે કમળાબેનને જોઈ લીધા એટલે થોડી વાર પછી વાત કરું છું એમ કહીને ફોન મૂકી દીધો। પરંતુ કમળાબેને બધું સાંભળી લીધું હતું, પરંતુ વહુ તો કમળાબેનની સામે જોઈને હસવા લાગી એટલે કમળાબેન પણ હસવા લાગ્યા અને ત્યાંથી નીકળી ગયા। પણ કમળાબેને સમજદારી રાખી અને આ વાતને નજરઅંદાજ કરીને જતી કરી। જોકે કમળાબેનના પતિ નિવૃત્ત થયા ત્યાર પછી એની આવી જ દિનચર્યા હતી। કમળાબેન એના પતિ માટે રોજ સારા સારા કપડાં પહેરતા અને એના પતિ સાથે ઝૂલા પર બેસીને ઝૂલા ઝૂલતા। આ ઝૂલો એના મકાનની બહાર ગાર્ડનમાં હતો। કમળાબેને એનું આખું જીવન દીકરાનું ભવિષ્ય સુધારવામાં વિતાવી દીધું હતું અને હવે એના પતિની એવી ઈચ્છા હતી કે એક સારું મકાન બનાવવું છે અને એમણે પોતાના સપનાનું ઘર પણ બનાવ્યું અને એના ઘરમાં એક બગીચો પણ હોય એવું બંને પતિ પત્નીનું સપનું હતું। આ બગીચો ખાલી બગીચો નહોતો પરંતુ એના સપનાનો બગીચો હતો। એમાં ઘણી પ્રકારના ફૂલછોડ હતા એટલે જ એ બંને જણા આ બગીચામાં બેસીને પોતાના મનને પ્રફુલ્લિત કરતા હતા। આ બગીચો એ બંનેના મનને એટલી શાંતિ આપતો કે કલાકો સુધી બેસ્યા પછી પણ ઉઠવાનું મન ન થાય। શિયાળાની સિઝનમાં આ બગીચામાં લાકડાની ભઠ્ઠી કરીને બટાકા અને શક્કરિયા શેકીને ખાવાનો આનંદ કંઈક અલગ હતો। તો વળી ચોમાસામાં શેકેલી મકાઈના ડોડાનો આનંદ લેતા। પહેલા તો કમળાબેનના પતિ નોકરીમાં વ્યસ્ત હોવાને કારણે અહીં બેસવાનો સમય ન મળતો એટલે કમળાબેન ઘણી વાર એના પતિને કહેતા કે તમારી પાસે મારા માટે તો ક્યારેય ટાઈમ જ નથી હોતો। ત્યારે એના પતિ હસીને કહેતા કે કમળા, હું નિવૃત્ત થઈ જઈશ ત્યારે રોજ આપણે આ ઝૂલા પર બેસીને ખૂબ વાતો કરશું અને રોજ સાથે બેસીને ભોજન કરશું, પરંતુ અત્યારે મને નોકરી કરી લેવા દે, મને આપણા છોકરાઓનું ભવિષ્ય સુધારી લેવા દે। આવું વિચારીને કમળાબેન અને એના પતિએ પોતાના બધા જ અરમાનોનું બલિદાન આપ્યું હતું। હવે તો છોકરો પણ સેટ થઈ ગયો હતો અને છોકરીને પણ સારું ઘર મળી ગયું હતું અને નિલેશભાઈ પણ નિવૃત્ત થઈ ગયા હતા એટલે નિવૃત્તિ પછી ઘરમાં થોડી રોનક આવવા લાગી હતી। નિલેશભાઈને પણ ઘરમાં રહેવાનું ખૂબ પસંદ હતું। નોકરી કરતા હતા ત્યારે તો ઘરમાં રહેવું મુશ્કેલ હતું, પરંતુ આજે વહુ એના છોકરાને સાસુ સસરા વિશે કંઈક ને કંઈક કહેતી રહેતી। વહુએ તો કમળાબેન અને નિલેશભાઈ બગીચામાં ન બેસી શકે એના માટે એના પતિને કહીને નવી ગાડી લાવવાનો પ્લાન પણ કર્યો હતો, પરંતુ કમળાબેનના દીકરાએ કહ્યું કે પાર્કિંગ ક્યાં કરશું? તો વહુએ એવું કહ્યું કે ગાર્ડનની જગ્યા પર પાર્કિંગ બનાવી નાખો જ્યાં તમારા માતા પિતા આખો દિવસ બેઠા રહે છે। વહુ આવું બોલી ત્યારે કમળાબેનનો દીકરો રવિ ગુસ્સે થઈ ગયો અને કહેવા લાગ્યો કે તું તારું મોઢું સંભાળીને બોલવા શીખજે। મારા માતા પિતા વિશે આવું બોલવામાં તને શરમ નથી આવતી? આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એક દિવસ વહુના કહેવાથી રવિએ એના પિતા સામે પ્રસ્તાવ મૂક્યો કે પિતાજી, હું અને મારી પત્ની ગાડી લેવાનો પ્લાન કરીએ છીએ।
આવું સાંભળીને નિલેશભાઈએ કહ્યું કે બેટા, એક ગાડી તો પહેલાથી જ આપણી પાસે મોજૂદ છે, તો પછી બીજી કેમ લેવી છે? છતાં પણ તું બીજી ગાડી લાવીશ તો એને પાર્કિંગ ક્યાં કરીશ? ત્યારે દીકરો રવિ બોલ્યો કે પિતાજી, અહીંયાથી બગીચો હટાવીને પાર્કિંગ બનાવી લઈશું. આમ પણ આ બગીચાની દેખરેખ મારી પત્નીથી થતી નથી અને મમ્મી પણ ક્યાં સુધી એની દેખરેખ રાખશે? અને આ ઝાડ પણ કપાવી નાખવા જોઈએ, કેમ કે એના મૂળિયા આપણા ઘરને કમજોર કરી નાખશે. આવું સાંભળીને કમળાબેન તો છાતી પર હાથ મૂકીને બેસી ગયા, પરંતુ એના પતિએ ગુસ્સાને કાબૂમાં રાખીને દીકરાને એવું કહ્યું કે બેટા, મને વિચારવાનો થોડો સમય આપ. હું અને તારી મમ્મી અમે એકબીજા સાથે વાત કરીને તને જણાવી દઈશું. નિલેશભાઈની આવી વાત સાંભળીને દીકરો ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે મારી મમ્મી સાથે શું વાત કરવાની હોય? આમ પણ જગ્યા તો એમને એમ ફાલતુ પડી રહે છે. તમે બંને આખો દિવસ કંઈ પણ સમજ્યા વગર અથવા તો કોઈની શરમ રાખ્યા વગર અહીંયા ઝૂલા પર બેસી રહો છો. પિતાજી, તમારે પણ સમજવું જોઈએ કે હવે તમે કંઈ નાના બાળકો નથી કે આખો દિવસ ઝૂલા ઝૂલતા રહો છો. તમને જરા પણ વિચાર નથી આવતો કે લોકો કેવી કેવી વાતો કરશે? આ ઉંમરે પણ બંને જણા પાસે બેસીને ઝૂલા ઝૂલો છો. પિતાજી, હવે તમે તમારી ઉંમરના લોકો સાથે બેસવાનું રાખો, મારી મમ્મી સાથે નહીં. તમારી ઉંમરના લોકોની સાથે બેસવા જશો તો સારા લાગશો. આવું બોલીને દીકરો એના રૂમમાં જતો રહ્યો અને થોડી વાર બાદ વહુ પણ બબડવા લાગી. નિલેશભાઈ અને કમળાબેનને આજે કડવી સચ્ચાઈનો અનુભવ થયો હતો. પોતાના દીકરાના મોઢેથી આવું સાંભળીને વૃદ્ધ પતિ પત્નીની આંખોમાં આંસુ આવી ગયા અને અંદરથી બિલકુલ તૂટી ગયા. નિલેશભાઈ નિવૃત્ત થયા એને હજુ તો થોડો સમય થયો હતો અને હમણાં જ એમને એકબીજાને સમય આપવાનો મોકો મળ્યો હતો, એટલે બંને પતિ પત્નીના દિલમાં થોડું સુકૂન હતું. આખી જિંદગી છોકરાનું ભવિષ્ય સુધારવામાં ગુજરી ગઈ હતી. આજે દીકરા અને વહુએ હોટલમાંથી ભોજન મંગાવ્યું, પણ કમળાબેનને આજે ખાવાનું મન ન થયું, એટલે એ ભૂખ્યા પેટે સૂઈ ગયા. ઊંઘ તો નિલેશભાઈને પણ ન આવી અને એ તો કમળાબેનની માનસિક સ્થિતિ જાણતા હતા, એટલે એ વિચારમાં ને વિચારમાં સૂઈ ગયા. પણ જ્યારે સવારે નિલેશભાઈ ઉઠ્યા તો બિલકુલ શાંત હતા અને ઉઠીને સીધા જ રસોડામાં ગયા અને પોતે જ ચા બનાવીને પી લીધી અને કમળાબેન માટે પણ ચા લઈ આવ્યા. એટલે કમળાબેનની આંખોમાં આંસુ આવી ગયા અને રડતા અવાજે એવું કહ્યું કે શું વિચાર્યું તમે? કમળાબેને આવું પૂછ્યું એટલે નિલેશભાઈ બોલ્યા કે તું શાંતિ રાખ, હું બધું જ ઠીક કરી દઈશ. કમળાબેન એટલા ઉદાસ હતા કે એ દિવસે બગીચામાં પાણી છાંટવા પણ ન ગયા અને કોઈની સાથે વાત પણ ન કરી. આખો દિવસ બધું નોર્મલ રહ્યું, પણ સાંજે જ્યારે દીકરો ઘરે આવ્યો અને બહાર બોર્ડ જોયું એટલે દીકરો ચોંકી ગયો અને એના પિતાને પૂછવા લાગ્યો કે પિતાજી, આપણા ઘરની બહાર મારા નામનું બોર્ડ હટાવીને તમે તમારા નામનું બોર્ડ કેમ લગાવી દીધું છે? ત્યારે પિતાજી બોલ્યા કે બેટા, મારા સ્ટાફનો એક વ્યક્તિ જે મારો મિત્ર છે અને એ આવતા મહિને નિવૃત્ત થાય છે અને એ આ ઘરમાં રહેવા આવવાનો છે. નિલેશભાઈએ ખૂબ શાંતિથી આવો જવાબ આપ્યો, પરંતુ આવું સાંભળીને દીકરો કહેવા લાગ્યો કે પપ્પા, એ આપણા ઘરમાં ક્યાં રહેશે? તો પિતાજી બોલ્યા કે બેટા, એ તારા રૂમમાં રહેશે. આટલું સાંભળ્યું એટલે દીકરો ગુસ્સે થઈ ગયો અને કહેવા લાગ્યો કે કદાચ એ લોકો અહીંયા રહેવા આવશે તો અમે ક્યાં રહીશું? એટલે પિતાજી બોલ્યા કે બેટા, અમે તમને એટલા લાયક બનાવી દીધા છે કે તમે ખુદનું મકાન લઈ શકો છો, અને જ્યાં સુધી તમારું ખુદનું મકાન ન મળે ત્યાં સુધી કંપનીના મકાનમાં તમારી ઉંમરના લોકો સાથે રહી શકો છો. કારણ કે હવે અમે અહીંયા અમારી ઉંમરના લોકો સાથે રહેવા માંગીએ છીએ. કારણ કે તારી મમ્મીનું આખું જીવન બધાની સેવા ચાકરી કરવામાં વીતી ગયું છે. ક્યારેક વડીલોની સેવા તો ક્યારેક છોકરાઓની સેવા. એટલે હવે તું જીવન જીવવાની અને શરમની શિખામણ તારી ઉંમરના કોઈ સારા માણસો પાસેથી લઈ લેજે.
આવું સાંભળીને દીકરો માથું નમાવીને કહેવા લાગ્યો કે પપ્પા, મારો કહેવાનો મતલબ આવો બિલકુલ નહોતો. એટલે પિતાજી બોલ્યા કે ન બેટા, તમારી પેટીએ અમને ખૂબ સારો સબક શીખવાડી દીધો છે. જ્યારે અમે તને અને વહુને સાથે જોઈને ખુશ થઈ શકીએ છીએ તો અમને બંનેને સાથે જોઈને તમે કેમ ખુશ નથી થઈ શકતા? તમને શું તકલીફ છે? બેટા, આ મકાનને તારી મમ્મીએ ઘર બનાવ્યું હતું. આ બગીચાના ઝાડ અમે તારા માટે કેટલી માનતાઓ કરેલી એના સાક્ષી છે. તો પછી આ બગીચો હટાવવાનો અધિકાર તને કોણે આપ્યો? બેટા, હું આ અધિકાર તને ક્યારેય નહીં આપું. નિલેશભાઈએ આવું કહ્યું એટલે રવિ કહેવા લાગ્યો કે પિતાજી, તમે તો સિરિયસ થઈ ગયા લાગો છો. આવું બોલીને દીકરાના અવાજમાં નરમી આવી ગઈ. ત્યારે પિતાજી બોલ્યા કે નહીં બેટા, તારી માએ કેટલા બધા દુઃખ વેઠીને એની ઈચ્છાઓનો ત્યાગ કરીને મને સાથ આપ્યો છે અને આ સહયોગના લીધે જ આજે મારા માથે 1 રૂપિયાનું પણ દેવું નથી. એટલે આ બગીચો જ નહીં પરંતુ આખું ઘર તારી મમ્મીનું ઋણી છે. આ ઘર તારા પહેલા તારી મમ્મીનું છે, કેમ કે પહેલા જીભ આવે છે ત્યારબાદ દાંત આવે છે. જિંદગી તો અમને પણ એક જ વાર મળી છે, એટલે અમે અમારું જીવન ખુશીથી અને અમારા હિસાબથી એન્જોય કરીને જીવવા માંગીએ છીએ. એટલે હવે તમે લોકો તમારા રહેવાની કોઈ પણ જગ્યાએ વહેલી તકે વ્યવસ્થા કરી લેજો. ત્યારે દીકરાને સત્ય સમજાઈ ગયું અને માફી માંગવા લાગ્યો, પરંતુ નિલેશભાઈએ માફ ન કર્યું. મિત્રો, શું નિલેશભાઈનો આવો નિર્ણય બરાબર છે? તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને આજની કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.